નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે દર વર્ષે આપણે તેજસ્વી તારલાઓને ઇન્ટરવ્યૂ કરીએ છીએ. તો આજે હું બારડોલી આવેલો છું. મારી સામે જે દીકરો બેઠો છે એનું નામ છે આયુષસિંહ ગજેન્દ્રસિંહ મૈડા, જેના ધોરણ 10ની અંદર એસએસસી બોર્ડમાં 98.31% PR આવેલો છે અને 93% એના પર્સન્ટેજ છે અને 600માંથી 559 માર્ક્સ આવેલા છે. તો ખૂબ જ સુંદર રિઝલ્ટ છે. A1 ગ્રેડ મેળવેલો છે. તો આયુષ, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ખૂબ સુંદર રિઝલ્ટ છે તારું. હવે પહેલો સવાલ કે આ તારું જે રિઝલ્ટ આવ્યું એ તારા અપેક્ષા પ્રમાણે બરાબર છે કે વધારે ટાર્ગેટ હતો? ટાર્ગેટ થોડો વધારે હતો, અચ્છા, પણ 1-2% થોડાક ઓછા આવ્યા ધારેલા કરતાં. અચ્છા. હવે સ્કૂલનો ટાઈમિંગ શું હતો? શાળાનો ટાઈમિંગ સવારે 9 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી. હા. ને શાળાથી છૂટ્યા બાદ 2 કલાક ઘરે ને 5 વાગ્યાથી રાત્રે 9:30 વાગ્યા સુધી કે 10 પણ વાગતા કોઈ વખત ટ્યુશન જતો ત્યાં સુધી. અચ્છા. ડેઈલી વાંચવાનું શેડ્યુલ કેવી રીતના બનાવેલું? સવારે ઉઠીને કોઈક વખત વાંચતો ને સ્કૂલથી આવીને 3 થી 5ની વચ્ચે રેગ્યુલર 3 થી 5 વચ્ચે વાંચતો એમ. બરાબર છે. ને ઘરે ગઈને ટ્યુશનથી છૂટીને પણ ઘરે આવીને નાસ્તો જમીને વાંચવા બેસતો. બરાબર. રાતના 11-11:30 સુધી. સવારે મોર્નિંગમાં ઉઠવાનું મતલબ કેટલા વાગે નોર્મલી ઉઠતો? 7 વાગે. 7 વાગે. એટલે ઘણા બધા છોકરાઓ મોર્નિંગમાં 4-5 વાગે ઉઠીને વાંચતા હોય છે. એવું નહીં. અચ્છા. ઓકે. હવે જે છે ને તે કયા સબ્જેક્ટમાં હાઈએસ્ટ માર્ક આવેલા છે તારા? સંસ્કૃત. કેટલા છે? 98 100માંથી. હા. અને સૌથી ઓછા કયા સબ્જેક્ટમાં? સૌથી ઓછા SS ને ગુજરાતીમાં. ઓકે. 100માંથી 88. બરાબર છે. ને 80માંથી 89 અને 69. બરાબર છે. અચ્છા, હવે 10મું આ બોર્ડની એક્ઝામ ખૂબ સારી રીતના પાસ કરી. ભવિષ્યમાં કયા કેરિયરમાં આગળ વધવાની ઈચ્છા છે? ભવિષ્યમાં 11 સાયન્સમાં મેથ્સ ગ્રુપ લઈને એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે. આગળ જઈને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે. સોફ્ટવેર એન્જિનિયર એટલે કોમ્પ્યુટરના ફિલ્ડમાં. હા. બરાબર ને? હવે કોમ્પ્યુટરમાં અત્યારે એઆઈનો બહુ ક્રેઝ છે. એના વિશે શું માનવું છે તારું? AI એવી વસ્તુ છે જે કંઈ પણ થાય એમ આગળ વધ્યા જ કરે. દરરોજ એમાં કંઈક નવું ને નવું શોધ થયા કરતી હોય છે. એટલે એમાં કોઈ પણ જગ્યા પર જાય એમાં કામ નહીં મળે એવું તો હોય જ નહીં. ને આગળ જતાં રોબોટિક્સ કે એવી કોઈ પણ ફિલ્ડમાં જવું હોય તો AI તો જરૂરી જ છે. બરાબર. આજે ફોનથી લઈને કોઈ પણ ડિવાઇસ લો તેમાં AI તો હોય જ છે. એટલે સોફ્ટવેર એન્જિનિયર બનવાનો વિચાર છે કે એમાં AIમાં કંઈક નવું શોધાય. બરાબર છે. ચાલો, ખૂબ સુંદર. અને ભવિષ્યમાં તું ખૂબ મોટો કોમ્પ્યુટર એન્જિનિયર બને, મમ્મી પપ્પાનું અને સમાજનું નામ રોશન કરે એવી રાજપૂત સમાજ વતી અને આ ચેનલ વતી હાર્દિક શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ.